ગાઈસ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ આજે આપણે ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરીએ છીએ રાત્રે 8 વાગે ગાડીથી. અને ગાડી ઉપર હું અત્યારે કેરિયર લગાવીને જઈ રહ્યો છું સુરત નવસારી. અત્યારે કોલ આવ્યો હતો કે મકાનનો થોડો સામાન લેવા જવાનો છે, તો હું અને મારા ફ્રેન્ડ સાથે કામ કરીને ગયો ઘરે જઈને તરત ફ્રેશ થઈ ગયો. અને મારા વાઈફ કે શાંતિથી જજો અને હાચવીને આવજો. અને અહીંયાથી તો તૈયાર થઈ ગયો છું ને તમારા ભાભીને બધાને ટાટા કહી દઈએ. અને આરુને દેવાંશુને તો આજે વહેલા 9:30 વાગે સૂઈ ગયા હતા. તો આજે દેખો એ તો એમને બધાને ઊંઘમાં આપણે ટાટા કહી દઈએ. બંને સૂઈ ગયા છે અને આપણે હવે નીકળીએ નવસારી જવા માટે. નવસારી જતા રસ્તામાં મારો ફ્રેન્ડ યુવરાજ મળી ગયો, તો યુવરાજને પણ ટાટા કહી દીધું. અને યુવરાજને કીધું તો યુવરાજને જોબ છે એટલે પછી અલવિદા કીધું. તો ચાલો આપણે નીકળીએ, માતાજીનું નામ લઈ નવસારી. તો નવસારી જતા રસ્તામાં ગાંધીનગરથી પિકઅપ કરવાના છે. હલો, તો હું આવી ગયો છું વડોદરા. રસ્તામાં ક્યાંય ઊભા ના રહે અને ડાયરેક્ટલી અહીંયા ચા નાસ્તો કરવા ઊભા રહે. તો ચાલો અહીંયાથી ચા નાસ્તો કરીને સીધા મોર્નિંગમાં આપણું ગુડ મોર્નિંગનું કહીને ચા નાસ્તો કરી લઈએ. તો ચા નાસ્તો કાકી રેડી કરી નાખે. તો ને તમારો ભાઈ દેખો બિંદાસ બેસ્યો છે અત્યારે. ને અહીંયાથી આપણે જવાનું છે દાંડી, એવું ગામ છે, ત્યાં દરિયા કિનારો, જ્યાં ગાંધી બાપુએ પદયાત્રા ચાલુ કરી હતી. તો આપણો ભાઈ અને એક ભાઈને, નાના ભાઈને સમજીને એક સપોર્ટ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો આપણે પહોંચી ગયા છે દાંડી. તો અહીંયાથી જ આપણે આ જે જ દાંડી છે જ્યાં ગાંધી બાપુએ આપણા અહીંયાથી પદયાત્રા ચાલુ કરી હતી. તમારો ભાઈ અત્યારે વિડીયો શૂટ કરી રહ્યો છે. ચાલો ગાડી પાર્કિંગમાં મૂકીએ. પાર્કિંગમાં મૂકીને આવી ગયા દરિયા કિનારે. તો દરિયા કિનારે અત્યારે પાણી તો દેખાત નહીં, પણ બહુ દૂર પાણી છે. તો ચાલો ભાઈ, તમારો ભાઈ ત્યાં લઈ જશે. તો જો અમારો વ્લોગ સારો લાગતો હોય તો એક વ્લોગને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જો તમારા ભાઈને થોડું મોટિવેશન મળે. હું બીજું કાંઈ નથી માગતો. તો ચાલો, તમારો ભાઈ ફોન લઈને નીકળી ગયો છે. બધા મારા સામું જોઈ રહ્યા હતા, પણ તમારો ભાઈ તો તમારા માટે કંઈ પણ કરી શકે છે. તો ચાલો બતાવીએ તમને ગાય અને ગાયની બાજુમાં ગાડી. તો દેખો ભાઈ અહીંયા તો બધા આવતા જતા મને જોઈ રહ્યા છે કે શું કરે છે, પણ તમારો ભાઈ ફ્રી માઇન્ડથી વિડીયો બનાવી રહ્યો છે. અત્યારે બોલો તમે એક લાઈક કરી દેશો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો તો ડાયરેક્ટલી બોલીશ, પણ અત્યારે બોલી નહીં શકાતું. તો તમારા ભાઈ આજે તમે એમ કરશો ગુજરાતી વ્લોગ, આજથી આપણો ગુજરાતી વ્લોગ આવશે, કેમ કે હું છું ગુજરાતી. ધ NS વ્લોગ વિડીયો નરેશ ઠાકોર. તો ચલો આપણે જઈએ દરિયા કિનારે. આજે કંઈ એનો પ્રોગ્રામ નહોતો, વધારે વ્લોગ પણ ના બનાવી શકો, પણ આ તો માતારાની કૃપા. તો લો ફ્રેન્ડ, વધારે ટાઈમ લેવો નથી અને જઈએ આપણે દરિયા કિનારે. અને દરિયા કિનારે પહોંચી ગયા છે. તો હવે દેખીએ પાણી કેવું છે. તો પાણી વરસાદના કારણે થોડું ખરાબ છે, પણ આમ મજા આવે છે. શું પવન આવે છે, શું મજા આવી ગઈ અહીંયા, મોજ પડી ગઈ. ચાલો દોસ્તો, તમને પણ બતાવું દરિયો. તો આજે દરિયા કિનારે જઈ રહ્યા છે. તો બધા મારા પાછળ જ છે અને મારે ફેમિલીને નોટ અલાઉડ હતી કે મને કેમેરામાં લેશો નહીં, તો મેં ફ્રેન્ડને પછી કેમેરામાં લીધા નહીં. અને તમારો ભાઈ એકલો ચાલતો જાય છે. 500 મીટર ચાલીને આવ્યો ત્યારે દરિયો બતાવ્યો. તો દરિયા કિનારે મજા મસ્ત આવતા હતા. અને પૂનમને એવું હોય તો શેઠ જ્યાં સીડી છે ત્યાં સુધી પાણી હોય છે. તો આપણો ભાઈને એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરી દો, આજથી આવા બ્લોગ તમે જોઈ શકો. તો જુઓ ફ્રેન્ડ, હું આવી ગયો છે દરિયા કિનારે મુજબ, તમને બતાવું દરિયા કિનારો. તો તમારો ભાઈ ચાલતો જતો હતો અને સામેથી 2 માણસ આવતા હતા. તો જોઈ રહેતા કે અમારો વિડીયો બનાવે છે, પણ એમને એવું નહોતું કે હું વિડીયો મારો બનાવતો હતો. તો એ મને જોઈ રહેતા, તો મારા સામે જોયા હતા. પછી મેં એમને તો બતાવ્યા, તો એ મારા સામે જોઈ રહ્યા કે શું કરે છે શું નહીં. તો દેખો એ પાછળ બંને જાય ઘરમાં, એ મારા સામે જોઈ રહ્યા કે શું કરે છે ભાઈ. તો તમારો ભાઈ પહોંચી ગયો છે દરિયા કિનારે. તો જલ્દી એક લાઈક ને કમેન્ટ આપી દો કે વિડીયો કેવો લાગ્યો. તો તમારો ભાઈ વધારે વ્લોગ બનાવવાનો નથી, આ તો દરિયા કિનારે છે ને આવતા જતાનો નજારો છે. તો નાના ભાઈને એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયોની અપડેટ માટે. તો જુઓ ગાઈસ, કેવી મજા આવે છે અહીંયા. હું અને મારા ફ્રેન્ડની ફેમિલી છે, પણ ફેમિલીએ નોટ અલાઉડ કીધું એટલે આપણે એમને લીધા નહીં. તો આપણે તો બતાવવાનું જ હોય કે નજારો કેવો હોય. તો દેખો આ દરિયા કિનારો, અહીંયા બહુ જ મજા આવી ગઈ ગાઈસ. બધા મને સામે જ જોઈ રહ્યા કે શું કરે છે શું નહીં. તો ચાલો આપણે ચશ્મા પહેરીએ. તો ચશ્મામાં કમેન્ટ કરી દેજો ચશ્મા કેવા લાગે છે. ચશ્મા થોડા વળી ગયા છે એટલે થોડા એક આંખ નીચે લાગશે. તો દેખો આ બધું પાછળ દરિયો છે. દરિયો મસ્ત મજાનું પાણી, શેક પવન મસ્ત ઠંડો આવે. તો
તમે પણ ગયા હોય તો કમેન્ટમાં કહી દેજો અમે આ દરિયા કિનારે ગયા હતા. તો તમારા ભાઈને તો રોલા પડી ગયા. ખાલી એક ભાઈને કમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો. ચાલો ચશ્મા ઉતારી દઈએ અને થોડો વિડીયો થોડો બનાવી દઈએ ને અહીંયાથી હવે નીકળીએ ડાયરેક્ટલી ઘરે જવા માટે. તો આપણે આવી ગયા છે હવે રોડ ઉપર હાઈવે સુરત પહોંચવા આવ્યા છે. સુરત પહોંચતા આપણે રોડ ઉપર વિડીયો બનાવી દઈએ. થોડો વિડીયો બનાવતો હતો ને સામે ટેમ્પો જાય તો ટેમ્પોમાં ઓવરલોડ હતો. અમે પણ ગાડી ઓવરલોડ જ હતી. અમારી કેબિન ઉપર બહુ સામાન હતો અને તમારા ભાઈએ પાછા ચશ્મા ચરાવી દીધા. તમારા ભાઈએ પાછા ચશ્મા ચરાવી દીધા. 12 કલાકનો ઉજાગરો હતો એટલે પછી આંખો લાલ થતી તો આપણે ચશ્મા કરી લીધા. ચશ્મા પહેરતા નાના દાળ ખાઈને જાય. તો આપણે આવી ગયા બ્રિજે. તો આ બ્રિજે આવવાનું ઘણું સપનું હતું મારું અને ફર્સ્ટ ટાઈમ આવી પણ ગયો. તો કમેન્ટમાં કહેજો આ કયો બ્રિજ છે, પછી હું તમને જઈને આવીશ કે સાચું એમ ખોટું. તો આપણે બ્રિજને તો લઈ લઈએ બ્લોગ અને ચાલતા ગાડી લઈને નીકળીએ ઘરે જવા માટે. તો અહીંયાથી નજારો તો મસ્ત લાગતો હતો પણ ચલો આપણે ચશ્મા કાઢી નાખ્યા અને ચશ્મા કાઢીને દેખાવ તો ભાઈની આંખો લાલ જ છે. અને રસ્તામાં 2-3 પોલીસોને રોક્યા પણ અમે પેલી એક રાખી. તો ચાલો અહીંયાથી બ્લોગ આપણે ખતમ કરીએ છીએ. सो फाइनली अब जाके मैं घर पे पहुंचा हूँ. कल का गया था मैं नवसारी और आपने देखा ही होगा मैं शाम का और ज़्यादा व्लॉग तो नहीं बना पाया पर समंदर गए थे तो तब व्लॉग बनाया थोड़ा सा. और अब मैं घर पे जा रहा हूँ गाइस. तो इस वीडियो को इधर ही मैं एंड करता हूँ. पसंद आए तो लाइक कर देना और चैनल को सब्सक्राइब करना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू फॉर वॉचिंग माई वीडियो.